ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મહિને તે પગાર પછી મહિને પગાર મહિને પગાર આવે 15,000. 15,000 તો 50,000 આવક ક્યાં થાય? 50,000 મહિને પગાર આવે ને બીજા લીધેલું જુએ તો લો ને કારણે એમ પછી જમા રહે. તમે 15,000 તો કયો છો? હા તમે એમ કહેશો લોડર રખાડું તો 15,000 પગાર હોય. હા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા હલો મુકેશભાઈ, હિતેશભાઈ. હલો હલો, બોલો બોલો. જય માતાજી. જય માતા જય માતા. દિનેશ બોલો છું, વાત કરું છું ઈટાટાથી, બનાસકાંઠા. બોલો ને. આપણે મેરેજ ની વાત થઈ એટલે કરવાના હતા. તમારે હમ ક્યાં ગામથી બોલો છો? મારું ગામ બનાસકાંઠા છે. મારું ગામ છે ઈટાટા, તાલુકો છે થરાદ. બરાબર છે. લગ્ન થયા હતા તમારા? ના, હજી નથી થયા. અચ્છા, લગ્ન થયા જ નથી. બરાબર છે. હા આપણે ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે. હા મોકલી દેજો. હે, હમ બરાબર છે. એક વાર વાત થઈ નથી ને આપણે? એ કરવા થઈ હતી પણ તમારે કોઈક ટાવર નતો આવતો એટલે ફોન કપાઈ ગયો હતો. ક્યારે વાત થઈ હતી? મેં તમને ફોન કર્યો તો કલાક પહેલો કર્યો હતો પણ ટાવર નતો આવતો એટલે પછી કપાઈ ગયો હતો મારો. કલાક પહેલા જ? હા બરાબર, હા સમજાઈ ગયું. હા. શું નામ છે તમારું? મારું નામ છે પટેલ દિનેશભાઈ જામાભાઈ. હમ. ગામ ઈટાટા, તાલુકો થરાદ. દિનેશભાઈ? હા દિનેશભાઈ જામાભાઈ? હા. જામાભાઈ. પટેલ? હા પટેલ. ક્યાં પટેલ છો તમે? ચૌધરી પટેલ. ચૌધરી પટેલ. હા. બરાબર છે. સમજી ગયો. એટલે કડવામાં દેશીમાં આવે પટેલ. હા, દેશી. એ અમુક આપણે એ બાજુમાં આ બાજુ પાલનપુર બાજુ કડવા કે અમે દેશી પટેલ. હે? હા અમે દેશી પટેલ. સમજી ગયો, દેશી પટેલ. હા, ઓલી બાજુ તમારા બાજુ આ કડવા પટેલ બોલે. સમજાઈ ગયું. તમે દેશી પટેલ છો? હા દેશી પટેલ. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છે તમારો. 78 61. અચ્છા, 78 61 61 90 એક 20 20 14. 78 61. ફરી વાર 78 બોલો તો 61 78 એક સેકન્ડ. હવે તમે ફરી વાર જ બોલો. 78 61 90 20 14. બરાબર છે. 78 61 90 20 14. બરાબર. હા બરાબર. આપણે વોટ્સએપ નંબર આ જ છે? હા વોટ્સએપ નંબર આ જ છે મારો. એવું છે. હા હા, હા બરોબર. હા ચૌધરી પટેલ. હા ચૌધરી પટેલ. બરોબર. હા. ગામનું નામ શું છે? ઈટાટા. કેવું? ઈટાટા ઈટાટા. ઈઢાતા. હા. અચ્છા, ગામનું નામ છે ઈઢાતા. હા. ઈઢાતા. હા અને તાલુકો કયો આવે? થરાદ. બરાબર છે. હા. અને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા. હમ. કેટલી ઉંમર કેટલી તમારી? મારી 20.
20 વર્ષ તો હજી નાના છો, હું ઉતાવળ છે લગ્ન? હવે ઉતાવળ તો હોય ને, મા બાપ ને પછી ઉતાવળ ના હોય તો પછી કોને મા બાપ કરાવે. હજી કામકાજ કરો ને થોડા ઘણા પૈસા બનાવો. હા, રસોડાનું તો કામ ચાલે છે, રસોડાનું કામ એડે છે હા, અને લુડનું બે કામ એડે છે. એમ નહીં, 22 વર્ષની ઉંમર હોય ને પછી ગોતવાનું ચાલુ કરાય. 20 વર્ષ તો ઓછા કહેવાય, હજી તમારે કમાવાની ઉંમર છે. અને કમાશે ચાલુ છે, પણ તો થઈ જાય તો પછી માથાકૂટ નહીં મા પછી બાપ. તમે પછી એને લગ્ન થઈ ગયા પછી તમે શું છે આ જંજાળમાં પડી જાવ. હજી તમારી થોડી ઘણી હરવા ફરવાની ઉંમર હોય ના ના, એ ને ભાઈ. ફરવા નહીં, મા બાપ ને હોય ને એટલે ઉતાવળ હોય એટલે. હે, હમ બરાબર. હમ કેટલા ભાઈઓ છો તમે? બે, 2 ભાઈઓ? એક બેન. અચ્છા, એક બેન છે ને 2 ભાઈઓ. હા, બેન ના મેરેજ થઈ ગયા? બેન ના મેરેજ થઈ ગયા, ભાઈ ના થઈ ગયા. ભાભી આવે છે, પપ્પા છે, મમ્મી છે. એમ? હમ તો ભાઈ તમારાથી મોટા કે નાના? ના, મોટા છે, એ માર્કેટમાં નોકરી કરે છે એટલે. બરાબર છે. બેનો? બેનો એક. એ બેન ના લગ્ન થઈ ગયા? હા, થઈ ગયા, બે બાબલા છે. અચ્છા અચ્છા, એને 2 દીકરા છે. હમ બરાબર છે, બરાબર છે. મારા ભાભી ને બે બીબલીઓ છે. અચ્છા, એને 2 દીકરીઓ છે. હમ બરાબર છે, બરાબર છે. હમ સમજ. હમ. પછી પપ્પા છે એ શું કામ કરે છે? એ ખેતી નું કરે છે. એમ, જમીન છે? જમીન છે, કેટલી જમીન છે? 3 બોટા 3 વીઘા. 3 વીઘા? હમ બરાબર છે. હમ. સમજાઈ ગયું. હમ. પછી બીજું તમે શું કામ કરો છો? મારા રસોડાનું લૂડનું બે કામ એડે છે. રસોડાનું બીજું શું કીધું? આ લૂડર ચલાવવા. એટલે શું? લૂડર ના ટોલા ભરે હા, રેતી ના. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ખેતીમાં લોડર વપરાય. હા, વપરાય. સમજાઈ. હમ બરોબર. કેટલી કમાણી કેટલી થઈ જાય? મારે કમાણી થી ને મારી તો 50 આસપાસ નીકળી જાય. 50,000? હમ હમ, હમ બરોબર. હમ. એટલે તમારે લોડર ચલાવવાની કઈ રીતે કમાણી હોય? માનો કે મહિને ખેત- પગાર ખેત- મહિને હમ? પગાર મહિને પગાર આવે 15,000. 15,000? હમ તો 50,000 આવક ક્યાં થાય? 50,000 મહિને પગાર આવે ને બીજા બીજા લીધે જુએ તો લો ને, કારણ એમ પછી જમા રહે. તમે 15,000 તો કયો છો? હા, તમે એમ કહેશો લોડર રખાડું તો 15,000 પગાર હોય હા, તો તો ગણી નાખો તમે મહિને હિસાબ. હે? મહિને હિસાબ મારો. કઈ રીતે હિસાબ કરો? મહિને પગાર 15,000 પગાર, 15,000. 15,000 પગાર તો કીધો, હવે શેનો હિસાબ કરવાનો? મહિને પગાર એટલે મહિને કેટલા થયા તમે ગણો. મહિને પગાર આવ્યો એટલે 12 મહિના કેટલા થયા નહીં તો જોઈ લો. 12 મહિનાનો હિસાબ કયો છો તમે? હા, હું 12 મહિનાનો 15,000 આવ્યો. 2 હમ. મહિનાના તો આપણને એટલે 15 ને 20 ને 30,000 નું કામ થયું 2 મહિનાનું. એટલે વરાણા તો 1,80,000 થયા. તમે કયો ને 50,000 પગાર છે, 50,000 જેવું થઈ જાય મહિને. હા, એટલે મહિને નહીં, એટલે આમ ગણો બે ભાઈ મારો રસોડાનું બે થઈને હેડી જાય એમ. હમ. રસોડામાં કઈ રીતનું હોય? રસોડા મહિને 10,000 મળે. 10,000 એ તો 25,000 થયા ને, ક્યાં 50,000? હા, એવા મળી જાય. 15,000 ઓના ને 10,000 રસોડાના. હા, તો હા, એ મળી જાય. ને મોટા ભાઈ ને છે, 50,000 ક્યાં થયા? અને મોટા ભાઈ લાવે. એ તો ભલે મોટા ભાઈ તો અલગ હોય ને, આ તો ખાલી તમારા કહું છું. તમારા હા, કેટલા? મારા 25-30,000 નું કામ થઈ જાય એમ. હા, તમારા હમ 25-30 થઈ જાય. હમ હા, થઈ ગયું. 50 બોલાઈ ગયું ટૂંકમાં. હા, બોલાઈ ગયું ભૂલથી. બોલાઈ ગયું. હા, હા. હમ બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમારે 25,000 જેવું કામ થઈ જાય છે. હા બરાબર છે. મંથલી પછી તમારા પપ્પાના, મોટા ભાઈના એ પૈસા અલગ. હા, એ પછી અલગ તમારે મારા. મકાન છે પોતાનું છે? હા મકાન છે એ પોતાનું છે? હા, ઘર મારો પોતાનો છે. હે, એ કેવડું છે? એ બે ઓરડા છે મોટા મકાન છે. એમ? હમ હા, હમ 2 ઓયડા છે મોટા. હા સમજાઈ ગયું. હમ તો પછી ભાઈનો ને બધાનો સમાવેશ થઈ જાય 2 ઓયડામાં? હા, થઈ જાય. હે. મારે કમાઈને મારા પપ્પાને જ આપવાનું બધું. હમ. કમાણી જે આવે મારા પપ્પાને જ આપવાની. એમ જે કઈ કમાણી હોય પપ્પાને દઈ દે. હા, મારા મમ્મી ને મારા પપ્પાને. વાહ, સારું હમ કહેવાય. મારે નહીં રાખવાનું, મારે જોઈએ તો લઈ લઉં, નકર નહીં.
સમજાય કે તમારે જોતા હોય તો તમે ના ન પાડે. હમ જે કઈ પૈસા આવે એ દઈ દેવાના. હા બધા આપી દેવાના, જોઈએ તો હું લઈ લઉં માજી નકા નહીં. બરાબર છે, બરાબર છે. હમ સમજાઈ ગયું. હમ સમજાઈ ગયું. થાય પછી તો તમે ચૌધરી પટેલ સમાજમાંથી છો, પણ તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે ચૌધરી પટેલમાં જ કરવું છે? જે હોય તો આપણે બીજામાં ચાલશે. એમ હમ બીજા કોઈ સમાજ હોય તો હાલશે. હા સામે સારા ગરીબ હોવા જોઈએ, એમ વ્યવસ્થિત. હમ ગરીબ હોવા જોઈએ. વ્યવસ્થિત. વાહ, હા, બરાબર. સારો ઘરનો કામ કરે ને સારો મને રાખે બરાબર. એવું સમજ. થાય તો આગળ કોશિશ કરી નાખજો તો મહિના કેટલું ભણ્યા છો, કેટલું તમે? 9. અચ્છા, 9 સુધી ભણેલા છો? હા 9 પાસ. હા, હમ વાહ, બરાબર છે. હમ. ભલે કઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા તમારો ફોટો મને મોકલી આપજો અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? હા રેડી અને કરો ખાસ તમે. કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે, હા કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા, બરાબર? કોઈ સાથે ના ના ગૂગલ પે થી કેવી રીતે પૈસા નહીં આપતા, ના ના કોઈ બરાબર? નહીં આપ. બરાબર. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો તાત્કાલિક, બરાબર? રેડી ને બાયોડેટા આગળ. કઈ બનાવેલો છે? બાયોડેટા બનાવેલો છે? ના કાંઈ નહીં, બેઠા બેઠા. એવું છે, કાંઈ વાત નહીં. બાયોડેટા બનેલો હોય તો ભલે, નહીં તો ખાલી ફોટો મોકલી. હા ઓકે, ભલે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.